ધ્યાન, બુક અહીંયા પડી છે ને તું મોબાઈલ લઈને બેઠો છો. હું લખીશ પેપરમાં તું 2 દિવસ પછી એક્ઝામ છે. સ્કૂલે કઈ ભણવું નથી, ઘરે કઈ ભણવું નથી, ટ્યુશનમાં કઈ કરવું નથી. મેં તને પહેલેથી કીધું તું કે એનું ટ્યુશન સોનિયા મેડમ પાસે રાખ, આની જિંદગી સુધરી જાય. સોનિયા મેડમ ની ટ્યુશન રાખ્યું હોત ને તો એની જિંદગી સુધરી જાય, પણ મારી જિંદગી બગડી જાય. કારણ કે આપણે જવું હોય ને સોનિયા મેડમ ને ટેક ટેક કરતા ટ્યુશનમાં લેવા મૂકવા. બટા તારીમાં તારું ભવિષ્ય નહીં સુધરવા દે. પપ્પા મારું કે તમારું? ભણવા મેડમ મોબાઈલ ના ડોલ સાથે બેસી જાવ છો. कैसी लगी? આજો બધાના છોકરાઓ आगे स्वाद એવી રીતે એમને. હા ગાડી શીખવાડું છું એક વારમાં શીખી જાજે વારે વારે હું નહીં કહું. ઓકે આને લીવર કહેવાય. લીવર આને ધીરે ધીરે લીવર દેવાનું ને ગાડી ધીરે ધીરે આગળ વધતી જાય. હા અને આ છે આગળની બ્રેક છે. બરોબર. આ બ્રેક ને જો તું મારીને તો ઊંધા ગથોલે ખાય. એટલે નહીં મારવાની. આ પાછળની બ્રેક છે. આ બ્રેક મારવાની. હા બરોબર સમજાઈ ગયું? મારવાની આ મારવાની. હા મારવાની. હા હવે સમજી ગયા. હા તું ગાડી લઈને જા છો અને રસ્તામાં એક સરસ મજાની છોકરી આડી આવે તો તું શું મારીશ? अबे साले આવા ચિતરિયાને ગાડી શીખવાડે પાપ છે. અરે શીતરિયાની ન્યાયમાં વાત આવી તો પણ આડી છોકરી એવી એમ હું કામ કીધું? પછી સરસ મજાની આડી ડોશી એવી એમ કહેવાય ને. વાંક તમારો હોય ને પાછા અમને શીતરિયા કહો છો. ડોશી આડી નથી લેવાતી. પણ ગાડીમાં બરીક મારવાની. આપણને સરસ મજાની રૂપાળી છોકરી આડી એવી એમ હું કામ કહેવાય? તો પછી જે મારવાનું એ મારે. ડોશી આડી એવી એમ કહેવાય ને. મારે નથી શીખવી ભાઈ ગાડી. અય ઉભા રહો તો. શું છે? આ રોટલી લેતા જાજો ને રોડે ગાયને આપી દેજો. લઈ હું કામ જાવી પણ તું ખાઈ જા ને. હું કામ ખાવ? ગાયની છે. તને હું જોવા આવ્યો ત્યારે તાર મમ્મી કહેતા હતા કે અમારી અંજુ તો ગાય જેવી છે. તો ખાઈ જા. તમે જાઓ છો ને તો કોઈ એમનો ભીખ મળશે. ક્યાં ગયો સરપંચ? પપ્પા તમને બોલાવે. શું છે? હું હવાર હવારમાં હા હું રાડ્યું પાડો છો. ઓલો શેરીમાં કેમ રોડ એવી રીતે કર્યો છે? કઈ રીતે? હાલો તો મમ્મી આ જુઓ. ઈ કે આ તે એટલો જ થાય ને. આ જ્યાંના ઘરની સામે રોડ બનાવ્યો છે ને ઈ ઘરના જ મને મત દીધો તો. તમે કોઈ દીધો નતો તો તમારે અહીંયા ક્યાંથી રોડ કરે? હજી તો એના ઘરના બધાએ દીધો તો ને એટલે કર્યો. નકર ઘરમાંથી એના એક જણે દીધો હોત ને તો એટલો રોડ કરે. હાલી નીકળ્યા છો. આવા સરપંચ ભાયા તમે બધા ગામના ઈ જ લાગના છો. શું છે જમાઈ શાંતિ ને? તમે તો બોલતા જ નહીં હાઉમાં. લગ્ન વખતે તમે શું કીધું તું કે મારી દીકરીએ કબાટ ભરીને ધાર્મિક પુસ્તકો વાંચ્યા. પણ ઈ શોખવટ ન કરી કે નકરું આખો દી મહાભારત વાંચ્યું છે. ઘરમાં આખો દી બગડાટી ફીરા કરે છે. આની કરતા જો ઓલો દુર્યોધન યુધિષ્ઠિરને તીર કરતો હોય બીજી કરે છે. આની કરતા આને 2 ચોપડા કાચના વંસાયો હોત ને તો ઘરમાં આનંદ મંગલ તો રહે. તો આલ્યો તમને કાળો દોરો બાંધી દો. તમારથી જોડે દૂર રહે. જાનું હું તારી વગર ન રહી શકું. એક મિનિટ ન રહી શકું. તમે કેમ જવા દે. માંગો છો? રક્ષા આ તો તમારી રક્ષા માટે હા, બાંધું છું. રક્ષા હાટુ બાંધ દે. મારી બાર રિક્ષા આવી ગઈ છે. હું જાઉં ઉડે લાગી રહે ને. હા ઉડેલ નો બહુ ત્રાસ છે. બસ હે ભગવાન ઉડેલ થી બચાવજો. રિક્ષા આવી ગઈ લાગે હો. ઓ બેટા ઓલા તમારા નણંદ આવ્યા છે ને એને એકાદો ડ્રેસ પહેર્યો હોય તો આપો ને તો દિવાળી ઉપર બેનો દીકરીઓ દે તો સારું લાગે. પપ્પાજી મારી આગળ ક્યાંથી ડ્રેસ હોય? મને તમારા દીકરા ડ્રેસ લઈ દેશે? મારી આગળ ડ્રેસ પડ્યો હોય અને દર વખતે કઈ બેન આવે ત્યાં ડ્રેસ દેવાનો ન હોય. કાંઈ વાંધો નહીં હો બેટા હું બજાર માંથી લઈ આવું. તારા A few moments later. હો બેટા આ હું બજાર માંથી બેન હાટુ 5000 નો ડ્રેસ લઈ આવ્યો. તમારા હાથે દઈ દેજો. બેન ને સારું લાગે. પપ્પાજી તમે ગયા ને તો જોયું ને તો મારી આગળ મોંઘો 7000 નો ડ્રેસ પડ્યો. હવે એ બેન ને આપી દેજો ને આ હું રાખી લઈશ. આલ્યો આ તમારા હાથે જ આપી દેજો બેન ને. સારું હો બેટા તમે રાજી રહેવા પડે. બેન ને તો આ હાલ છે હું દેતો જાઉં.
મિસે પિકનિક માટે 1000 રૂપિયા મંગાવ્યા છે. બટા તારા મિસ ને કેજે એનો મોબાઈલ નંબર આપે એટલે એમાં હું ગૂગલ પે કરી દઈશ, હો? મોબાઈલ નંબર લાવવાની કાંઈ જરૂર નથી, એને રોકડા આપી દે. અરે પણ મોદી સાહેબે કીધું છે કેશ લેસ કરવાનું. મોદી સાહેબ ના દીકરા થાવમાં તમારે કેશ પકડીને ઢસરી છે તો તમે કેશલેસ થઈ જશો. कैसी लगी? હાલે આ તારી માં કાંઈ મારું સેટિંગ નહીં થવા દે. बस हवा निकल गई. મમ્મી जानू 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 तू समझा? हाँ. नहीं तू समझा नहीं. હાલો સાસુમાં અમે નીકળીએ પછી નિરાતે પાછા આવું ના. ઉભા રહ્યો જમાય, આ લેતા જાવ. અરે હાઉ માં આવું થોડું કરવાનું હોય. તમે તમારું મન દીકરો નથી માનતા, જમાઈ માનો છો કે દીકરો દીકરો માનો છો ને તો દીકરાને આવું કરવાનું હોય. આ બધી ફોર્માલિટી આમાં ન હોય, આમાં મને ખરાબ લાગે. હે બરોબર ને? હું નહોતી કહેતી મમ્મી કે બધા જમાય જેવા, જમાય નથી. તો પછી આ શું છે તમારે કવર પાછું કામ લાગે કોક ખીચામાં દેવા. અબે તમારે મને આમનામ છાના માના દેવો હોય ને આ ખીચામાં નાખી દેવા. આપણે ક્યાં એવું હોય? હાલો સીતારા. હા શું હો બટા, આ બીજા જમાય જેવા નથી, આ તો ઉનાની હોય પણ હશે. તાર મમ્મી ને કીધું નો ફોન કર્યો એટલે આજ ફોન આ તો ઉઘડી ગયા. એ સાસુમાં જિગ્નેશ કુમાર બોલો. હા બોલો બોલો જિગ્નેશ કુમાર. એ ફોન માં પગે લાગો. ફોન માં આશીર્વાદ આપું છું. હું તમને શું કઉ છું, હું કયો છો? આ અઠવાડિયું રહીને તહેવાર આવે છે ને, આ 3જી ને 4જી તારીખે, હા તો અંજુ ને ત્યાં મૂકી જાવ. હલો હલો જોયો તારી માએ કાપી નાખ્યો ફોન. અમથા દિવાળી આવે ને તો કે જિગ્નેશ કુમાર અંજુને દિવાળી કરવા મોકલજો, અંજુને રક્ષાબંધન કરવા મોકલજો, અંજુને હાચમ હાચમ કરવા મોકલજો, અંજુને 11 કરવા મોકલજો. આ હોળી આવી ત્યારે ન કીધું, સામેથી કીધું તોય ન કીધું. કારણ કે હોળી એને જમાઈના ઘરે જ કરાવી છે. જીવ લઈ ગયા છો માં દીકરી. એ કદી હોળી ન્યાય કરવા જાવ તમારા ભાઈના ઘરે. હાલ્યો આ રૂમમાં કેમ ટીવી નથી કર્યું? ટીવી ક્યાં ગયું? ટીવી ને ખાટલો લઈને તો બાપુજી સવારના બહાર ગયા છે. ટીવી ને ખાટલો લઈને બહાર ગયા? હા આ ડોહાએ ભારે કરી. હવે આ હું નવું કર્યું આ? મારે છે ને 2 માળનો બંગલો બનાવવાનો છે. તમારે મેડમ પ્લોટ તમારો આ રીતનો છે બરોબર. આમાં તમારે 2 માળના બાંધકામના અંદાજે 30 લાખ રૂપિયા જેવું થાય. એમ નહીં, તમે 2 માળના અલગ અલગ કયો. 2 માળમાં એક કામ કરો ને તમે, નીચેનો માળ છે ને એમાં તમારે 20 લાખનો ખર્ચો થાય અને ઉપરના માળમાં 10 લાખ રૂપિયા. તો એક કામ કરો ને, ખાલી ઉપરનો માળ જ બનાવો. બરોબર છે, તમારે ઉપરના માળની જરૂર છે. હાલથી કામ ચાલુ થઈ જાય. શું તકલીફ છે? ઝીણો ઝીણો તાવ આવે છે અને માથું દુખ્યા કરે છે ડોક્ટર સાહેબ. વાયરલ ઇન્ફેક્શન છે, ઇન્જેક્શન દેવું પડશે. નર્સ ઇન્જેક્શન આપી દો. કેમ લાગે છે? એક નંબર હો. એ નહીં, આ તબિયત કેમ લાગે? એ તું જા, નર્સ બદલાવી પડશે. આ તું કાલે નસું રાખી તબિયત કેમ લાગે એમ કહું છું. હવે એ જ્ઞાન જ જો 500 રૂપિયા લાવો. કાલે પાછો ડોક્ટર સાહેબ દેખાડી જાવ. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना.
ઝાઝા તો આયા દર્દની બદલે બે દર્દી જ આવે આ રૂપાળી નર્સ ના લીધે નેક્સ્ટ